જય બાબાજી. આ થોડી રેકણા ખાવાની ઈચ્છા થઈ એટલે સવારમાં રેકણા વેણવા આવ્યા છે. રેકણા તો તે મને દેખાતું ને ડૂસી મને લાગે નાની લીધા છે. ડૂસી બેટા ભૂલી ગયા છે તો આ રેકણું રહી ગયું ભાઈ. આ રહી ગયું રેકણું જબર છે. કોટાવું રેકણું છે ને સબ્જીઓની સારી થાય પાછી. અને એવી મેઠી તો લાગે ને એક નંબર શાક બનાવવાનું. તો મિત્રો જાણે રેકણા બેકણા ખાવા હોય તો કોમેન્ટમાં લખજો કે અમારે ખાવા છે ન બધી હાલતું. અને આ મોટું રેકણું કોઈ હતું આ જો કે પાછું આવડું કોને સંભાળીએ બનાવે ને તો આપણે આવી જાય એક જણો કાપી રહે. ના અમારા બધા બટાકા છે. બટાકા પણ એક નંબર છે. આ કટકામાં ખોળ નથી આ કટકામાં ખોળ નથી બેમાં આમ વિભાગ તો પડે છે કે ખોળવાળો બટાકું સારું છે એમ. અને આ સાણીયું ખાતર આમાં નાખેલું પણ સાણીયા ખાતરનો વિકાસ ઓછો છે એમ કેવો નહીં બીજી સિઝનમાં બાદમાં કહાલ છે સાણીયું. અને આજુ છે એ ખોળવાળું તરત રિઝલ્ટ મળી જાય છે 100%. પછી કેટલા રહ્યા આ મારા બટાકા છે. અને આ વર્ષમાં શેઠીએ જે કાગ આવે ને એ રેગણા વાયા છે. એટલે શિયાળામાં શું શાકભાજી પેલી મોંઘી હોય ને તો આ રેગણા આપણે 2-3 દાડે શાક કરાવવું પડે જબર. શાક તો એવું મીઠું થાય છે ને તો ઠેઠ રેગણા છેઠી વાયેલા છે. તો ફૂલડા આવ્યા છે એટલે હવે રેગણા ઘણા આવશે. હવે જેઠે અમુક વટાણા વાયા વટાણા તો છે જ નથી. એટલે દરેક મિત્રોને કહેવાનું કે જેઠો પડ્યો મત રાખો. તમે રેગણા વાવો કોઈ બીજું ગમે તે શાકભાજી વાવી નાખો તમારે ખાવા કોમ આવે. શિયાળા શું પૈસા ભાગવા નહીં. અમારે આ ડોશીમાં આવે છે. ડોશીમાં એ રેગણા ઠેલી બધી વેણ્યા પર હતી બરાબર. પેલી મકા વાલોળ વાયેલી છે તો પેલા ઘર પાસે. એટલે વાલોળનો એમ ઠેલી ભેરી શાકભાજી વેણી છે તો એ ખાવા કમાઈ જાય શાક જબર થાય. જો અમારે આ કૂતરી આવી છે ચીડી કૂતરી કોઈ ગ્રાહક હોય વેચવું છે દૂધ છે તાકી 2-3 લીટર હશે. જય માતાજી. અને આ મારી ફોર્ચ્યુનર પડી છે. હું કે સંભાળીએ માજી પણ અમે આવી નહીં. હું કે સંભાળીને કહી એના ઘર માટે બંગલા ઉપર શોરૂમ બનાવી ઉપર મેળવાની હતી ઢાબા ઉપર. એના માથે હેલિકોપ્ટર ઉતારવા પણ એ અમે હાલી નથી. કેમ કે 22 લાખમાં એને માજી દે કોઈ મારે હાલવી જ નથી ને તમે 50 લાખ હાલો તોય. હાલવાનું ખાસિયત શું છે ખબર છે? આ અમારા સોટે રાજામાં બેઠા છે. હાલવાની ખાસિયત કે આ બધી અમારા કૂતરા માટે છે. આ રિક્ષા છે સ્પેશિયલ કૂતરા રાતના માથે બેસીને આ સીટીમ બીટીને કૂતરા તોડી નોખી છે. કૂતરા માટે સ્પેશિયલ છે. એ માતાજી મિત્રો એટલે પણ મન તો બોલવા છે મારો બ્લોગ છે ને તું વસમાં તો તમે બોલો પાકા કરાપરા છે મેળ ખાય કે. જય માતાજી મિત્રો. આ બધા અમારી બીકે ભારતીય કોમેડી ચેનલના માણસો છે. તૈયાર થઈ ગયા છે. આ છે અમારે કુબેરભાઈ, આ છે અમારે લાખોભાઈ અને આ છે અમારે બાબરોભાઈ બરાબર. અને આ એમ પોતે કનુ કાકા બરાબર. અને અમારા ગગોભાઈ અને નાયણાભાઈ. એટલે પણ વસમાં શોખ બોલતો હાની બોલેડો એમાં આપણે વચમાં એડવર્ટાઈઝ છે બરાબર. એટલે અમારા એડવર્ટાઈઝ છે ને મજાક મસ્તી વાળી છે. એટલે અમારા માણસો બધા ધોચન ફાળીએ પહેરી પીને થઈ ગયા છે તૈયાર બરાબર. અને અમે માળા પહેરી અને મસ્ત વિડીયો બ્લોગ બનાવવાનો છે. એમાં કાલે આરો ટુકડો જોઈન્ટ કરવાનો છે બરાબર. બોલો રામા પીરની જય.